દોસ્તો, દ્વારકા જતી આ એન્જલ નામની 6 વર્ષની અમદાવાદની દીકરીની દ્વારકા સુધીની યાત્રા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ત્યાં એમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે એમનું કહેવામાં આવે કે દ્વારકાની યાત્રા પૂર્ણ કરીને તે ઘરે રવાના પણ થઈ ગયા છે। પરંતુ દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી અનેક તસવીરો આપણી સામે આવી રહી છે। આ નાનકડી દીકરીને લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે, પ્રેમ આપી રહ્યા છે। આ દીકરી જે છે એવા કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે, અલગ અલગ યુઝર્સ એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે આ દીકરી અમીર થઈ ગઈ છે। દ્વારકા જઈને આ દીકરી અમીર થઈ એવી વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ યાત્રા શક્ય બને અને આ એમણે પહોંચતાની સાથે જ અલગ અલગ લોકો એમને ભેટો આપી રહ્યા હતા। કેટલાક લોકો પૈસા આપી રહ્યા હતા તો કેટલાક લોકો એમને શુભેચ્છાઓ આપી રહ્યા હતા। ત્યારે દોસ્તો, કેવી રીતે આ તમામ બાબતો શક્ય બની આજના વિડીયોમાં સ્પષ્ટપણે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ 6 વર્ષની નાનકડી એવી દીકરી જેમણે અમદાવાદથી દ્વારકા સુધીની યાત્રા કરી છે એમના માટે વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, કારણ કે દ્વારકાધીશની કૃપાથી જ આ શક્ય બની શકે। અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો, આ વાત ત્યારની છે કે જ્યારથી જ એવું કહેવામાં આવે કે 55 દિવસ પહેલાં જ્યારે આ દીકરીએ દ્વારકા સુધીની દંડવટ યાત્રા શરૂઆત કરી હતી, એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે અમદાવાદની આ 6 વર્ષની દીકરીએ સંકલ્પ કર્યો હતો। એમણે એવું કહ્યું હતું કે મને કાનાજી બોલાવે છે અને જન્માષ્ટમીનો પર્વ પણ હવે ખૂબ નજીક હતો। જન્માષ્ટમીનો પર્વ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે આ દીકરી થોડા દિવસો પહેલાં જ દ્વારકા પહોંચી હતી। 55 દિવસથી વધારેનો સમય એમને લાગ્યો હતો। રસ્તામાં જ્યાં અલગ અલગ ગામડાઓ હોય, શહેરો હોય કે જ્યાંથી તે પસાર થતી હતી ત્યારથી લોકો એમને પ્રેમ આપી રહ્યા હતા, એમને મળી રહ્યા હતા, એમની સાથે જે છે સેલ્ફી લઈ રહ્યા હતા તો કેટલાક લોકો એમને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા હતા। પરંતુ કેટલાક લોકો જેઓ એમને રૂબરૂ નથી મળી શક્યા એવો સોશિયલ મીડિયાના માધ્યમથી આ દીકરીને ખૂબ વાયરલ કરી રહ્યા હતા, દીકરીને પ્રેમ આપી રહ્યા હતા અને શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા હતા। પરંતુ હવે આ દીકરી દ્વારકા પણ પહોંચી ગઈ। દ્વારકામાં એમનું ભવ્ય રીતે સ્વાગત પણ થયું। અલગ અલગ લોકોએ એમનું સ્વાગત કર્યું। દ્વારકા ખાતે જે જન્માષ્ટમીનો ખૂબ મોટો પર્વ હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દ્વારકાધીશ જે જન્માષ્ટમીમાં એવું કહેવામાં આવે કે અલગ અલગ કાનુડાના રૂપમાં પૂજાતા હોય છે। જ્યાં જ્યાં મંદિરો હોય દ્વારકાધીશના ત્યાં લોકો એમનું સ્મરણ કરતા હોય છે। ત્યારે દ્વારકા મંદિર તો ખૂબ મોટું ધાર્મિક અને આધ્યાત્મિકતાનું સ્થાન ગણાય છે। અલગ અલગ ગુજરાતનાથી, આમ તો ભારતમાંથી ને આમ વિશ્વમાંથી અલગ અલગ લોકો આ દ્વારકા મંદિરે દર્શનાર્થે જન્માષ્ટમીના પર્વમાં આવતા હોય છે। ત્યારે ત્યાં લાખો લોકોની જનમેદની ભેગી થઈ છે। પરંતુ આ વખતે આ દીકરીને લાભ મળ્યો કે તેઓ પૂજા પણ કરી શક્યા અને દ્વારકાધીશની જે ધજા છે દ્વારકાવાળાની એ ચડાવી શક્યા હતા। એમની પૂજાનો વિડીયો પણ સામે આવ્યો હતો અને લોકો એમને જે છે સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી રહ્યા હતા। એમની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી। ત્યારે દોસ્તો, અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ દીકરી અમીર થઈ ગઈ છે તો આવી જ રીતે અમીર થઈ છે કે એમને લોકોનો પ્રેમ મળ્યો, લોકોની લોકચાહના મળી અને અલગ અલગ લોકો દ્વારા ભેટો પણ મળી અને શુભેચ્છાઓ પણ મળી। ત્યારે દ્વારકા સુધીની એમની આ યાત્રા સફળ થઈ ગઈ છે। 55 દિવસથી વધારે સમયની આ યાત્રા તેઓ અમદાવાદથી દ્વારકા સુધી પૂર્ણ કરે છે। દીકરી નાનકડી હતી પરંતુ એમની જે ઈચ્છા છે એ દ્વારકાધીશને મળવાની એ તીવ્ર હતી અને એટલા માટે જ તેમનો સંકલ્પની આ યાત્રા પૂર્ણ થઈ। ત્યારે દોસ્તો, 6 વર્ષની અમદાવાદની દીકરી વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને હા, હજુ સુધી આપે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો અવશ્ય લખી દેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।